સમગ્ર ભારતમાં આજે વિદ્યાર્થીઓના સહકારમાં તમામ વાલીઓથી માંડીને તમામ લોકો આવી ગયા છે। ત્યારે આમ આદમી પાર્ટી પણ આખા ભારતમાં આવી ગઈ છે અને યુવાનોનો સપોર્ટમાં આવી છે। આજે જંતર મંતર ખાતે 25 દિવસીય અનશન પર બેઠેલા વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે, હાથ પગ ભાંગી નાખ્યા, 10 થી 12 લોકોના મૃત્યુ થયા છે। એમ ટીવીમાં તમને કંઈ નહીં દેખાડે। જ્યારે નીટનું પેપર લીક થયું ત્યારે 13 વિદ્યાર્થીઓ 1.5 મહિનામાં આત્મહત્યા કરી હતી। આ સરકાર નિષ્ફળ ગઈ છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। પ્રધાનમંત્રીના મધર વિશે જો કોઈ કાંઈ બોલે તો ધારાસભ્યો, સાંસદ સભ્યો ભાજપના મેદાનમાં આવી જાય છે। આજે ક્યાં છે બધાના મોઢામાં મગ ભર્યા છે। હવે સમગ્ર ભારતમાં નવનિર્માણ જેવું આંદોલન થશે, અરાજકતા ફેલાશે અને સાથે સાથે તમને કહી દઉં કે અઘોષિત કટોકટી જાહેર થઈ ગઈ છે આમ જુઓ તો। કારણ કે આ સરકાર નિષ્ફળ ગઈ છે। બેન દીકરીઓની છઠ્ઠામસ્કરી થાય છે, એના કપડાં ફાડીમાં નાખવામાં આવે છે, એને છોડ દેવામાં આવે છે। આવું શા માટે? આ સરકાર રોજગાર નથી દઈ શકતી? શું માત્ર લાકડી જ મારવાની છે? આ સરકારે શરમ આવી જોઈએ અને રાજીનામું દઈ દેવું જોઈએ।